હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો હું તમને પપૈયાનો પાક બતાવવા જઈ રહ્યો નથી. આજે તમને એક શાકભાજીની ખેતી કે જેને કંટોલા કહેવાય, અમારા સાબરકાંઠા ઈડર તાલુકા બાજુ એને કંકોળા કી, વ્યારા બાજુ કંટોલા કી, સુરત બાજુના વિસ્તારમાં કંટોલાથી ઓળખાય છે, અહીં આગળ કંકોળાથી ઓળખાય. હાલ હું અત્યારે આવેલો છું નેત્રામલી ગામમાં, ભુવેલ સીમાડામાં, તાલુકા ઈડર. એક ખેડૂત મિત્ર છે ભાઈ પરેશભાઈ, એમને પોતાના ખેતરમાં 1 એકરમાં કંટોલાની ખેતી કરેલી છે. હવે એ મને 2 વખત ફોન કર્યો એમને, હું ફ્રી રહું એટલે તમારા ખેતી આપણે જોવા આવીએ. એક અમારા અલ્પેશભાઈ મિત્ર છે, એમના ખાસ મિત્ર છે, એટલે મને અલ્પેશભાઈ અતારમાં ફોન કર્યો, એટલે હું કે ચલો આજે આપણે જોઈએ. અત્યારે હાલ આપણે કંટોલાની વાડીમાં ઊભા છે. હવે પરેશભાઈને રૂબરૂ પૂછીએ આપણે કે ભાઈ આમાં વાવણી, ઉત્પાદન, ખર્ચો કેટલું રહેશે એ બધું. પરેશભાઈ, આ વાવણી તમે ક્યારે કરી? વાવણી 5મા મહિનામાં વરસાદ આવવાનો ટાઈમ થાય ને તાનું ચોપવું પડે. બરાબર. એક વખત તમે બિયારણ મૂક્યું હતું? ના, આ ગઈ સાલનું જ ચોપેલું હતું ને, હા, એને જ મુરાડો ફૂટી ગયો છે. એની ગોઠમાંથી નવીસરથી ફૂટી. હા, બરાબર. હવે એ ગોઠમાંથી ફૂટ્યા પછી એના પર મોડવો ક્યારે લગાવ્યો? મોડું વેલો 1.5-2 ફૂટનું થાય બરાબર. એટલે મોડું બોધવાનું ચાલુ કરી દેવાનું. બરાબર. પછી એનું હવે ગણીએ આપણે તો પ્રોડક્શન ક્યારે ચાલુ થયું તમારું? પ્રોડક્શન નરનું પ્રોડક્શન વહેલું આવી જાય. પહેલું નરનું આવી જાય. નરનું આવી જાય. આ નરના ફૂલ છે. હા, આ નર વધારો હોય કે માદાના ફૂલા? માદાના નહીં, માદાના આ ટાઈપના માદાના ફૂલ આવવા. માદાના. બરાબર. પેલું નરનું આવી જાય. હા, નરનું 15 દિવસ પહેલા આવી જાય. બરાબર. અને કીધું નર વધારો હોય કે તો ગોડી નાખવાના, એને કાઢી દેવાનું. કાઢી દેવાના. બરાબર. 15-20 ફૂટે નર જોઈએ. બરાબર બરાબર. અને પછી આ ફ્રૂટ અત્યારે હાલ આ સાઈઝ બની હા, તો આ સાઈઝ કેટલા દિવસમાં તૈયાર થાય? સાઈઝ બને છે રીતે 4-5 દિવસમાં તૈયાર થઈ જાય. તૈયાર થઈ જાય. હા, બરાબર. હવે પ્રોડક્શન કેટલું તમારે વીણીમાં કેટલું નીકળે છે? વીણીમાં 100 કિલો ઉપર નીકળે છે. 100 કિલો જેવું. હા. અને એમાં ભાવતાલ કઈ રીતે મળે છે બજારમાં? ભાવ શરૂઆતમાં તો 200 રૂપિયા રહ્યો છે. 6000 રૂપિયા જેવું. હા. બરાબર. હાલ બીજી બધી શાકભાજી વધારે હોય એટલે હાલ શું ભાવ પડે છે? હાલ હવે બજારનો પેલો વારનો કામ કરો ચાલુ થઈ ગયો છે કે, હા, એટલે 150 થી 130. 150 100 એટલે 3000 જેવું. હા, 20 કિલોના થાય. હા. બરાબર. એક વીણીમાં કેટલો માલ નીકળે છે? એ 100 કિલો ઉપર નીકળે. દર અઠવાડિયામાં એક વખત? ના, 2 વખત. બુધવારે તોડીએ ને રવિવારે તોડીએ. બુધવાર તોડો રવિવારે તોડો એટલે એક વખતમાં 80 કિલો જેવું 100 કિલો નીકળે. 80 કિલો. બરાબર. બીજા ખર્ચા કેવા છે આમાં? ખર્ચા ફંગી સાઈડ દવા મારી પડે. બીજી હેવી કોઈ દવા આવતી નહીં. કોઈ ઈયળની મારવી પડે છે આમાં? ઈયળની મારી પડે. બરાબર. શરૂઆતમાં ઈયળ નહીં હતી, પાછળથી ઈયળ આવે. બરાબર. અને ખાતરમાં કયું આપો છો? ખાતરમાં તો કોઈ આલ્યું નહીં, લગભગ એક ફેર સુપર દાણેદાર જ નાખ્યું છે. અને છાણિયું ખાતર ભરેલું? છાણિયું ખાતર. બરાબર. હવે આ મોડવો તમારો કેટલો ટાઈમ રહેશે? હજી મહિનો 1.5 મહિનો રહે. મહિનો 1.5 મહિનો રહે. હા, નવરાત્ર આવી જાય. નવરાત્રો આવી જાય. બરાબર. અંદાજે આમ એકરમાં કેટલું પ્રોડક્શન થાય? આમાં આ સાલ તો પોર તો 80,000 જેવો થયો હતો એકરમાંથી. હા. આ વર્ષે? આ વર્ષે અમે 2.5 લાખ જેવું થાય એવું લાગે. 2.5-3 લાખ જેવું થાય. બરાબર. મિત્રો, હવે આ ખેતી આમ તો ખરેખર કંટોલા તો એક પૌષ્ટિક ખોરાક કહેવાય. હા. આ વસ્તુ જંગલમાં થાય, પણ ખેડૂતોએ પોતાના અજમાઈશ હવે ખેતરોમાં કરી છે. જંગલોમાં આપણે જોઈએ છે કે વેલા જેવો વાળ હોય ત્યાં વેલા ચડ્યું, ગયા વર્ષે જે વેલો હોય એની ગોઠ અંદર રહી જઈ હોય તે ફરતી પાલો અને પાછા વાળ ઉપર વેલા થઈ જાય અને કંટોલા આપણને એ રીતે મળ્યું છે. પણ હવે ખેડૂતો ખેતરમાં વાવતા થયા છે આ પાક, જે આપણે પહેલાં નહોતા વાવતા. હવે અત્યારે શરૂઆત થઈ ગઈ છે. સુરત, વ્યારા બાજુ આનું વાવેતર બહુ મોટા પ્રમાણમાં થાય છે. હવે અત્યારે હાલ અમારા વિસ્તારમાં ઈડર તાલુકામાં આ ખેતી પરેશભાઈ જેવા ભાઈઓએ ચાલુ કરેલી છે, તો આ વસ્તુ કરી શકાય.
કે 3-4 મહિનામાં આપણને 3-1 લાખ રૂપિયાનું પ્રોડક્શન મળે તો કંઈ ખોટું એ નહીં. પાછો શિયાળુ ક્રોપ બીજો કરવો હોય તો આમાં થઈ જાય. અને કોઈ રોગ એટલા બધા કોઈ ભયંકર આવતા નહીં, ખાલી ફંગીસાઇડનો સ્પ્રે કરવાનો હોય છે. એનાથી વિશેષ કોઈ બીજા સ્પ્રે કરવામાં આવતા નહીં. જો મોડી વીણી થાય તો આવું પાકી જાય. કેમ? હા, મોડી વીણી થાય કે તો અંદર રહી જાય તો બરાબર, તો પીળું થઈ જાય. આનાથી થોડી મોટી સાઈઝ થાય. હા, બરાબર. તમે આમ બેગમાં લઈ જાઓ છો કે કેરેટમાં લઈ જાઓ છો બજાર? બેગમાં પ્લાસ્ટિકની. કેટલું વજન કરો છો એમાં? 12 કિલો કરીએ, 10 કિલો કરીએ. 10-12 કિલો. અને કેવા આગળ વેચો છો? વડાલી શાકભાજી માર્કેટમાં, હેરાજીમાં. બરાબર. એમાં આદિવાસી એરિયામાંથી જે કંકોળા આવું છે એનો ભાવ કેવો રહે છે? એનો 10-15 રૂપિયા વધારે છે. આપણા કરતા વિશેષ ભાવ રહે? હા, એમાં સાઈઝ મોટી હોય છે. હા હા. અને એકદમ લીલુંછમ હોય. આપણું અંદર સારું પૌધાની અંદર છે કે પીળું થઈ જાય અને વ્હાઈટ કલર થઈ જાય. બરાબર. હવે આ તમે ક્રોપ કાઢીને આમાં બીજી કોઈ શાકભાજી ક્રોપ કરવો હોય તો કરી શકાય? કરી શકાય. એ કઈ કરી શકાય? પેલી આના જ તાર ઉપર પેલી વાલોર ચોપી દી આપણે ફણસી લોબી. હા, ચોરી કે વાલોર? ચોરી ચોપી દી. હા, પેલી બબલી ચોરી. હા, બબલી. હા, બરાબર. મનો ફરતી પાછી બબલી વવાઈ જાય. બરાબર. ચોખ્ખું કરી દેવું પડે. હા, ખેતર ચોખ્ખું કરીને વેલા બધા કાઢી નાખીને ફરતી ચોપડી કરવી પડે આપણે. મિત્રો તમે જુઓ કે જો આના જ વેલા તાર ઉપર આપણે જો ફણસી બબલી ચોળી કરવી હોય તો કરી શકાય. આના જ મળવો કામમાં આવો. હવે તમે જુઓ આ ભાઈ પરેશભાઈ 1 એકરમાં વાયેલું છે. જમીન એમની લાલ ટાઈપની જમીન છે. તમે નીચે કેમેરામેન બતાવું તમને, લાલ જમીન છે કે જેથી ભેજનું પણ શોષણ થઈ જાય. એકદમ કાળી જમીનમાં અનુકૂળ ના આવે. કેમ? ના આવી જાય. આવા અનુકૂળ કાળી જમીનમાં પણ અનુકૂળ આવે. આપણા વિસ્તારમાં કદાચ તમે પહેલી વખત જ તમે એકલા જ વાવતા હશો? કોઈ બીજું કોઈ ખેડૂત વાવે? તમે ક્યાંથી આવી ચાલ લાયા? આ મારા બાબુ છે ને એ પ્રિન્સ અલ્પેશભાઈ હતા, એ બાથી બી લાયા. બરોડા 3000 રૂપિયા કિલો. બરાબર. હું 3 કિલો બી લાવ્યો. 3000 રૂપિયાના ભાવનું? હા, 9000 રૂપિયા બી લાવ્યો. બરાબર. પછી ચોપી દીધું. ત્યાંથી તમે બધું અભ્યાસ કરીને પછી અહીંયા આગળ વાવ્યું? હા, બરાબર. મિત્રો એમના સન બરોડામાં રહી છે, એ બાજુ જોયું ખેતીમાં કે એ બાજુ કંટોલા વવાય છે, એટલે ત્યાંથી બધું રિસર્ચ કર્યું એમને. અને પછી આ ઈડર તાલુકામાં નેત્રામલી ગામમાં એમને વાયેલું છે. તો મિત્રો તમને એક આ નવી ખેતી હું વિડીયો મારફતે બતાવી. જો કોઈ ખેડૂત ભાઈને જો આનું વાવેતર આ વિસ્તારમાં કરવું હોય તો આપણા વિડીયોમાં પરેશભાઈનો નંબર હું મૂકીશ, તો પરેશભાઈ તમને માહિતી પણ આપશે. બરાબર. જો કોઈ ખેડૂતને કરવું હોય તો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, કોમેન્ટ હોય તો જણાવજો અને લાઈક આપતા રહેજો. જય જવાન, જય કિસાન.